ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે, જેમાં સુરતમાં શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના પગલે સુરત કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પણ ખોવાયો છે, જેના લીધે લોકોને હાલાકી અનુભવી રહ્યા છે। સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી રસ્તાઓ પર ભરાયા હતા, જેના પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા। સુરતના ડભોલી, સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં બારડોલી, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। બારડોલીમાં ગટરમાંથી પાણી બેક મારી રહ્યા છે, જેના લીધે લોકોની મુશ્કેલી વધી રહી છે। આ ઉપરાંત કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા।